5 મિનિટ એક જ અમારામાં વિડીયો લેજો ને. કોઈ આપણા વ્યક્તિ તમે લઈ આપો. સ્ટાર્ટ કરવાની બાકી છે. RT-PCR માં શું છે કે આપણે લેબમાં મોકલાવવાનું હોય છે. એમાં બીજા દિવસે જો આમાં આપણે પોઝિટિવ આવે તો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે આપણે આને પોઝિટિવ જ ગણીએ છીએ. નેગેટિવ આવે તો કન્ફર્મેશન માટે આપણે છે ને RT-PCR જેવું કરાવતા હોય છે. જો સિમ્ટમ હોય તો અત્યારે પોઝિટિવ છે એટલે આપણે એને રેપિડ પોઝિટિવ છે એટલે આપણે બહુ પોઝિટિવ જ ગણીએ છીએ. અને એ બતાવો સ્લાઇડ મેડમ ને બતાવો કે જ્યારે તમે સ્લાઇડ ત્યારે હાવ બ્લેન્ક હતી અહીંયા આમાં કશું નહોતું બરાબર છે આપ જોઈ શકો પછી જે કઈ લાઈન આવે ને એક લાઈન આવતી હોય તો તમે નેગેટિવ જો આપણે C અને T બંને લાઈન આવે તો તમે પોઝિટિવ જો. અચ્છા બંને લાઈન છે. આ પરફેક્ટ હશે એકદમ. પરફેક્ટ હશે. અચ્છા આ વેલિડેટ છે. છતાં પણ તમારું RT-PCR લઈ લેશું. હા છતાં જો આ તમારે ડાઉટ ગણવો હોય હા તો આ અમે કેન્સલ કરી તમારું RT-PCR એ બી લઈ લઈએ બરાબર એ કઈ RT-PCR રીતે જોઈએ લેવાનું? એ આ રીતે જ. નેઝલ ને ગળામાં પણ એ છે ને એ લેબમાં જશે ડિટેક્શન થશે એમાં હા બરાબર અને એમાં નાક અને ગળા બેમાંથી જે સ્વોબ લેવાશે એ મોકલશે ભાવનગર અને લોડ સાથે લખેલું આવશે કેટલો લોડ છે એ બી લખીને આવશે બની શકે કદાચ કે રિપીટની એરર હોતી નથી નેગેટિવ આપ ટેસ્ટેડ થયા હોત તો અમને એવું લાગે કે RT-PCR લેવું જોઈએ બટ તેમ છતાં પણ એવું લાગતું હોય આપણને તો આપણે RT-PCR કસોટી લઈ અને હજી વધુ લોડ કેટલો છે પણ ચેક કરી લઈએ જેથી એ કશો પ્રોબ્લેમ ન શું થાય કરવું છે? એમ કે છે કે મને પોઝિટિવ બતાવે છે. હા તો આપણે ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ. હા જે જોઈ શકો તારા તો આ રૂમમાં તો ક્વોરન્ટાઇન થઈ હા, જાય. હું તો હા બસ ના ના આપણે વાંધો નહીં તો તમે હવે બે હવે બે સાથે રહીએ તો શું ફરક પડવાનો છે? એટલે હું પછી અલગથી સમજાવીશ તમને હા. એના માટે હું સમજાવીશ તમને અલગથી કેવો શું ફરક પડી શકે ના, ના, બટ આફ્ટર ઓલ એક checking કરાવી RT-PCR પછી અર્બન પર જવું પડશે ને હવે. અથવા અર્બનથી ટીમ આપણી કોણ